કેન્દ્રની સંસદમાં સરકારે સ્વીકાર્યું કે દેશમાં 11,68,000 કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોના શિરે છે। આ ખેડૂતોને મદદ કરવાની દેવા માફીની વાત કોંગ્રેસે શરૂઆત કરી। જો ખરા અર્થમાં સરકાર ખેડૂતોનું હિત જોતી હોત તો દેવા માફી માટેનું બજેટ લઈને આવી હોત, પણ આ ખેડૂતો માટે એક નવા જુમલા સમાન ચૂંટણી આવી, હાર દેખાઈ। એટલે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતને વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવાની વાત કરીને ખેડૂતોની મજાક કરી છે। 6,000ની સહાય ગણીએ તો દર મહિને 500 રૂપિયા અને દિવસના 17 રૂપિયાની સહાયની જાહેરાત કરીને મોદી સરકારે ખેડૂતોના ગાલ પર એક હળહળતો તમાચો માર્યો છે અને ફરી એક નવા જુમલાની જાહેરાત કરી છે। ખેડૂતોના ઉત્પાદનના ડબલ ભાવ કરવાની ચૂંટણીમાં જાહેરાત કરી હતી, વચન આપ્યું હતું, પણ એમાંનું એક પણ કાર્ય 5 વર્ષમાં ના થયું અને ફક્ત દિવસના 17 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે દેશમાં બેરોજગારી 45 વર્ષના સૌથી ઊંચા દરે વધી રહી છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા એવા અનેક રૂપકડા નામોથી જાહેરાત કરવામાં આવી, પણ આજે દેશના યુવાનોને જે વચન આપ્યું હતું કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, એ માટેનું કોઈ પણ મહત્વની જાહેરાત આ બજેટમાં કરવામાં નથી આવી। ઉલટાનું જે નવી કંપનીઓ ખુલે ને એનાથી રોજગાર ઉત્પન્ન થાય, એ નવી કંપનીઓ ઉપર પણ ખૂબ મોટો કોર્પોરેટ ટેક્સ લાદવામાં આવ્યો છે। ત્યારે આ મોદી સરકારે દેશના યુવાનોને રોજગારી માટે પકોડા તળવા સિવાય કોઈ સંસાધનો ઊભા થાય એવું આ બજેટમાં કોઈ જાહેરાત કરવામાં નથી આવી। સાથે સાથે નોટબંધી, જીએસટી અને અમારા શાસનને કારણે કરદાતાઓની સંખ્યામાં 80%નો વધારો થાય એવી વારંવારની જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવે છે। પેટ્રોલ, ડીઝલ ને જીએસટીમાં ના લાવ્યા પછી 19 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ આ દેશની જનતાની આ સરકારે લૂંટી છે। જો એક બાજુ કરદાતાઓ વધ્યા હોય, આવક વધી હોય, તો શું કામ દેવું વધી રહ્યું છે એ પણ દેશની જનતા જાણવા માગે છે। અને જે અત્યારે દેવું વધી રહ્યું છે, નાણાકીય ગેરશિસ્તનો આ સરકારનો વહીવટ બતાવે છે। સાથે સાથે કાળું નાણું પાછું આવ્યું, 1.5 લાખ કરોડની એવી જાહેરાત થઈ, પણ નાણામંત્રી અને પ્રધાનમંત્રી જણાવે કે આ 1.5 લાખ કરોડનું કાળું નાણું પાછું આવ્યું, એમાં જય શાહ કે મહેશ શાહના પૈસાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં, એ પણ ગુજરાત અને દેશની જનતા જાણવા માગે છે। રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે, આર્થિક અસમાનતાનું વાતાવરણ આખા દેશમાં છે। એક બાજુ ગરીબ વધારે ગરીબ બનતો જાય અને જે ગરીબને કોંગ્રેસના શાસનમાં મધ્યમ વર્ગ બનાવવામાં આવ્યો હતો, એ મધ્યમ વર્ગ પણ આજે ગરીબ બન્યો હોય એવું શાસન આ ભાજપનું રહેલું છે। આખા દેશમાં હમણાં જ જે આંકડા આવ્યા એ મુજબ આર્થિક અસમાનતા ખૂબ વધી છે। દેશની સંપત્તિને 50% હિસ્સો ફક્ત 9 લોકોના હાથમાં હોય, 9 ઉદ્યોગપતિઓ પાસે દેશની સંપત્તિનો 50% હિસ્સો હોય એવું શાસન ભાજપે આપ્યું છે। સાથે સાથે હાલમાં જાહેરાત કરવામાં આવી કે 10% આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવાની જે વાત થઈ, એમાં આવક મર્યાદા 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી। અહીંયા જે ઇન્કમ ટેક્સમાં 5 લાખ સુધી રાહત આપવાની જે જાહેરાત છે, એ પણ એક જુમલો છે। હમણાં જ નાણામંત્રીએ એની ખુલાસો પણ કર્યો કે આ કોઈ સ્લેબ નથી, ફક્ત જાહેરાત થવાની છે, એનાથી 5 લાખથી ઉપરની જે આવક ધરાવતા જે લોકો છે એને કોઈ લાભ મળવાનો નથી। એક બાજુ તમે જાહેરાત કરો છો કે આર્થિક રીતે નબળા વર્ગ માટે આવક મર્યાદા 8 લાખ હશે અને બીજી બાજુ તમે સ્લેબ 5 લાખ સુધીના આપો છો। અમારી તો સ્પષ્ટ લાગણી હતી કે 8 લાખ સુધી જેની પણ આવક હોય એને બીપીએલ નંબર કે બીપીએલ કાર્ડ આપવામાં આવે, જેથી કરીને સરકારની આવાસની હોય, શિક્ષણની હોય, આરોગ્યની હોય, એવી તમામ યોજનાનો લાભ પણ એ લોકોને મળી શકે।
પણ બજેટમાં આ માટેની પણ કોઈ જાહેરાત કરવામાં નથી આવી। ત્યારે આ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચૂંટણીમાં હાર દેખાઈ છે એટલે ટેક્સના પૈસાને જુમલા રૂપે લોકોને ફાળવ્યા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, પણ ખરા અર્થમાં આમાંથી કોઈ પણને લાભ નહીં થાય। ખેડૂતોને દિવસના 17 રૂપિયાની સહાય આપીને જો સરકાર વાહવાહી મેળવતી હોય તો એ ખરેખર એ ખેડૂતની મશ્કરી છે। યુવાનોને રોજગારીના નામે ખાલી જાહેરાતો થતી હોય તો એ યુવાનોને અન્યાય છે, અને ટેક્સના નામે જો મધ્યમ વર્ગને આજે લોલીપોપ આપવામાં આવતી હોય તો એ પણ મધ્યમ વર્ગ સાથે ક્રૂર મજાક થવાની છે। 10માંથી કોઈ પણ માર્ક આપી શકાય એવું આ બજેટ નથી, એટલા માટે કે આ બજેટમાં ખેડૂતોનું હિત નથી, યુવાનોને રોજગારી મળે એવું કંઈ નથી, મધ્યમ વર્ગ જે ટેક્સ પે કરે છે એના લાભ માટેની કોઈ વાત નથી, કોઈ મહિલા માટેની વાત નથી, ફક્ત જાહેરાતોને જુમલા સરકારનું આ છેલ્લું જુમલા બજેટ છે।